વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપનું ગુજકેટ ફિઝિક્સ ક્રેશ કોર્સમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજકેટ ફિઝિક્સમાં 2023નું પેપર જે છે એ સોલ્વ કરવાના છીએ. તો શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન એનો જે છે કે એક ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે એટલે RG આપણે એને કહીએ, જે 18 ઓહ્મ જે છે એ આપેલો છે. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા 10 ગણી કરવા માટે એટલે n બરાબર 10 શંટનું મૂલ્ય શોધો. ચાલો, શંટનું મૂલ્ય શોધવાનું સૂત્ર જે છે, જ્યારે ક્ષમતા n ગણી કરવી હોય તો S બરાબર RG અપોન n-1. RG કેટલું છે? 18, બરાબર. n જે છે કેટલું? 10. 10 માઇનસ 1 જે છે કેટલા થશે? 9. 9 દુ 18. એટલે જવાબ જે છે આપણો કેટલો આવશે? 2 ઓહ્મ, બરાબર. ચાલો, બીજો પ્રશ્ન આપણો જે છે, એક ગજિયા ચુંબકની ધ્રુવની પ્રબળતા એટલે કે એનું ધ્રુવમાન Qm અને મેગ્નેટિક મોમેન્ટ m છે. આ ગજિયા ચુંબકને તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરવામાં આવે તો તેની નવી ધ્રુવની પ્રબળતા અને મેગ્નેટિક મોમેન્ટ. હવે સમજો, આ ચુંબક હોય આવી રીતે, આ એની અક્ષ થઈ, એટલે આવી રીતે લંબાઈ હોય ને, તો આપણને જે ભાગ કરવાના કીધા છે લંબાઈની દિશામાં, એટલે આવી રીતે કરવાના છે બે ભાગ. તો જ્યારે લંબાઈને સમાંતર ભાગ કરવામાં આવે ત્યારે બંનેનું ધ્રુવમાન જે છે એ શું થાય? અડધું થઈ જાય. ડાયપોલ મોમેન્ટ પણ શું થાય? અડધી થઈ જાય. એટલે આપણો જવાબ જે છે એ શું આવશે? Qm/2 અને m/2. લંબાઈને સમાંતર ભાગ કરીએ ત્યારે જો લંબાઈને લંબ એટલે આવી રીતે બે ટુકડા કર્યા હોય તો આમાં ધ્રુવમાન અચળ રહેશે અને ડાયપોલ મોમેન્ટ જે છે એ અડધી થશે, બરાબર. એટલે ખાસ શબ્દો જે છે એ વાંચવાના. ત્રીજો, એક સોલેનોઇડના ગર્ભમાંના સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. એટલે કે સોલેનોઇડમાં જે દ્રવ્ય ભરેલું છે એની સાપેક્ષ પરમિએબિલિટી જે છે μr એ જે છે એ 400 છે. આની પહેલાંના પેપરમાં પણ 2024ના પેપરમાં સેમ આ પ્રશ્ન જોવા મળ્યો હતો. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલ છે. આંટામાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. જો તેમાં 1 મીટર દીઠ 1000 આંટા હોય એટલે સ્મોલ n જે છે એ 10³ પ્રતિ મીટર છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, આની પહેલાંના 24ના પેપરમાં ચુંબકીય તીવ્રતા પૂછ્યું હતું H, આની અંદર આપણને B પૂછેલું છે, બરાબર. એટલે મેળવવાનું શું છે આપણે? B, ચુંબકીય ક્ષેત્ર. તો જ્યારે સોલેનોઇડની અંદર દ્રવ્ય ભરેલું હોય તો સૂત્ર થાય μ0 ની બદલે શું લખવું પડશે આપણે? μni. મ્યુની જગ્યાએ શું લખી શકીએ આપણે? μ0 × μr ni. ચાલો, અહીંયા કિંમત મૂકી દઈએ બધી. તો μ0 જે છે એ કેટલું છે? 4π × 10⁻⁷. μr એટલે 400, બરાબર. n જે છે એ 10⁻3, બરાબર. n કેટલું આપેલું છે? 10⁻3. અને I જે છે એ કેટલું છે? પ્રવાહ 2. ચાલો, તો આ બધાનું તમે સાદુરૂપ આપી દેશો એટલે ફાઇનલ આન્સર જે છે તમારો આવશે 1 ટેસ્લા, બરાબર. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર. હવે આત્મપ્રેરકત્વ જે છે એને આપણે દર્શાવીએ L વડે. એનું સૂત્ર જે છે એ આપણે લખીએ છીએ, જો E બરાબર L di/dt આપણે લખીએ, બરાબર. તો L બરાબર શું થશે? E × dt/di, બરાબર. હવે E નો એકમ શું થશે? વોલ્ટ. T નો એકમ શું થશે? સેકન્ડ. અને I નો એકમ એમ્પિયર. તો I નો એકમ થયો. વોલ્ટને આપણે શું લખીએ? જૂલના છેદમાં કુલમ લખીએ, બરાબર. અહીંયા સેકન્ડ એમનેમ, એમ્પિયર એમનેમ. તો હવે પારિમાણિક સૂત્ર સરળ થઈ જાય. જૂલ માટે m1 L2 T-2, સેકન્ડ માટે જે છે T1, બરાબર. કુલમ માટે આપણે શું લખશું? A1 T1. એમ્પિયર માટે શું લખશું? A1. ચાલો, ફાઇનલ સાદુરૂપ આપણે આપી દઈએ તો m1. હવે L વાળા જે છે બીજા કોઈ પદ દેખાય છે? ના. તો L2, બરાબર. હવે T1 જે છે, આ T1 કેન્સલ થશે એટલે T-2.
અને A2 એ ઉપર જશે એટલે A-2 તો M1 L2 T-2 A-2 ચાલો M1 L1 T-2 A-2 એટલે આપણો આન્સર જે છે એ શું થશે B થશે બરાબર M1 L2 સોરી હા L1 નથી બરાબર M1 L2 T-2 A-2 એટલે આપણો આન્સર જે છે એ D થશે બરાબર ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજીય ચુંબક સ્થિર ગૂંચળાની અક્ષ તરફ અચળ ઝડપ v વેગથી ગતિ કરે છે જમણી બાજુ રહેલા અવલોકનકર્તાને ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં દેખાશે હવે ધ્યાનથી સમજજો બરાબર અહીંયા ગૂંચળું રાખેલું છે આ ચુંબક છે હવે પરીક્ષામાં ગુજકેટમાં જ્યારે આ પ્રશ્ન પૂછાયેલો ત્યારે S ધ્રુવ આ બાજુ N ધ્રુવ આ બાજુ એવી રીતે છે બરાબર અને ચુંબક જે છે બરાબર એ ગૂંચળા તરફ ગતિ કરે છે અને અવલોકન કરતા જે છે એ ક્યાં ઊભો છે અહીંયા ઊભેલા છે આ બાજુ જમણી બાજુ હવે સમજો લેન્ઝના નિયમ પ્રમાણે તમે ચુંબકને જ્યારે ગૂંચળાની નજીક ધકેલો બરાબર છે તો આમાં જે EMF ઉત્પન્ન થાય એ આનો વિરોધ કરે હવે વિરોધ કરવા માટે એને ચુંબકને અપાકર્ષવું પડે અપાકર્ષવા માટે આનો કયો ધ્રુવ સામે છે N તો અહીંયા પણ એને કયો ધ્રુવ બનાવવો પડે N હવે N બનાવવા માટે ચુંબક બાજુથી જોતા વિષમ ઘડી દિશામાં પ્રવાહ થાય બરાબર ચુંબક બાજુએથી જોતા પણ મારે તો આ બાજુથી જોવાનું તો જે ઓલી બાજુથી વિષમ ઘડી છે એ આ બાજુથી શું થશે સમઘડી થશે એટલે જો આ રીતે ચુંબકની સ્થિતિ આપેલી હોય બરાબર છે તો આપણો જવાબ જે છે એ શું આવશે સમઘડી દિશામાં હવે આ જ આકૃતિ પરથી તમે જુઓ માની લો કે ફેર કરીને પૂછે આવી રીતે આપ્યું તો અહીંયા S ધ્રુવ છે તો અહીંયા પણ શું બનવો પડે S ધ્રુવ એટલે કે પ્રવાહ સમઘડી દિશામાં એટલે આ બાજુથી જોતા સમઘડી બરાબર તો ઓલી બાજુથી શું થાય વિષમ ઘડી તો આ કેસમાં જવાબ આવશે વિષમ ઘડી બાકી પેપરમાં જે છે આ રીતે પ્રશ્ન પૂછાયેલો હતો એટલે એ પ્રમાણે જવાબ સમઘડી આવે એટલે બંને સિચ્યુએશન જે છે મેં તમને સમજાવ્યું એની પછીનો પ્રશ્ન 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા ચાલો ક્ષેત્રફળ આપ્યું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર એને મીટરમાં તમે ફેરવી નાખો તો 10⁻⁴ બરાબર એક વર્તુળાકાર ગૂંચળાને 3 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે લંબ રૂપે રાખેલ છે ગૂંચળામાં આંટાની સંખ્યા 10 ચાલો N બરાબર કેટલું આપેલું છે 10 તથા તેનો અવરોધ જે છે એ 5 ઓહ્મ R બરાબર 5 હવે જો ગૂંચળાને 0.2 સેકન્ડમાં એટલે સમયગાળો આપ્યો છે ડેલ્ટા T 0.2 સેકન્ડ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢી લેવામાં આવે તો ગૂંચળામાંથી પસાર થતા પ્રેરિત વિદ્યુતભારનું મૂલ્ય ચાલો વિદ્યુતભારનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર Q બરાબર ડેલ્ટા ફાઈ અપોન R છે ફાઈ એટલે ફ્લક્સનું સૂત્ર થશે NB ચાલો આમાં કિંમત મૂકી દો N એટલે 10 B ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું આપેલું છે 3 એ ક્ષેત્રફળ જે છે કેટલું છે 2 × 10⁻⁴ બરાબર અને નીચે R એટલે અવરોધ તો અવરોધ કેટલો આપણને આપેલો છે 5 તો 5 દુ 10 3 દુ 6 6 દુ 12 એટલે 12 × 10⁻⁴ કુલમ તો એને 1.2 × 10⁻³ પણ લખી શકાય અને 10⁻³ એટલે મિલી થાય તો 1.2 મિલી કુલમ જે છે એ આપણો આન્સર થશે એની પછી 7મો પ્રશ્ન 25.48 મિલી હેનરીનો શુદ્ધ ઇન્ડક્ટર બરાબર ચાલો L બરાબર આપેલું છે 25.48 મિલી હેનરી તથા 8 ઓહ્મનો એક શુદ્ધ અવરોધ ચાલો R બરાબર આપેલું છે 8 ઓહ્મ 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા એટલે F બરાબર 50 હર્ટ્ઝ તો F ઉપરથી આપણે ઓમેગા મેળવી શકીએ જે કેટલું થશે 314 રેડિયન પ્રતિ સેકન્ડ એક AC સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે તો પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I અને વોલ્ટેજ V વચ્ચેનો કળા તફાવત હવે આ કયો પરિપથ આપેલો છે RL પરિપથ માટે tan phi બરાબર સૂત્ર શું થાય XL upon R XL નું સૂત્ર શું થાય ઓમેગા L અને R જે છે as it is હવે ઓમેગા જે છે કેટલું છે 314
પછી એલ જે છે એ કેટલું છે 45.48 મિલી એટલે 10⁻3 બરાબર. હવે આર જે છે એ કેટલું આપેલું છે 8. તો ઉપરનું તમે સાદું રૂપ આપશો તો એનો જવાબ એપ્રોક્સ 8 જ આવશે. 8/8 એટલે કેટલું થશે 1. તો tan phi બરાબર 1. તો phi બરાબર કેટલું થશે 45 બરાબર. એટલે આપણો આન્સર જે છે એ કેટલો થશે 45 ડિગ્રી બી બરાબર. ચાલો એલસી દોલનમાં હવે આ પ્રશ્ન જે છે એ જૂના કોર્સનો છે, જેમાં એલસી પરિપથ આખો જે છે એ આવતો. નવા એનસીઆરટી કોર્સમાં આપણે આ ટોપિક નથી એટલે આ પ્રશ્ન આપણે કરવાનો નથી. એની પછીનો પ્રશ્ન 12 વોલ્ટના બલ્બ સાથે ચાલો પાવર જે છે પી બરાબર કેટલો આપેલો છે 12 છોડેલા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ વી બરાબર 24 વોલ્ટ હોય તો મહત્તમ પ્રવાહનું મૂલ્ય. આ પ્રશ્ન પણ બીજી વાર રિપીટ થાય છે. પી બરાબર શું થશે વીઆઈ. તો આઈ બરાબર પીના છેદમાં વી 12/24 એટલે 1/2 એટલે કે 0.5 બરાબર. પણ 0.5 તો આપણને આન્સરમાં નથી આપેલું. શું કામ નથી આપેલું? કારણ કે આ આપણને પ્રવાહની કઈ વેલ્યુ મળી આરએમએસ. અહીંયા એને પૂછ્યું છે મહત્તમ બરાબર. હવે મહત્તમ મૂલ્ય જોતું હોય તો આઈએમ બરાબર શું થાય √2 આઈ આરએમએસ થશે. એટલે √2 ગુણ્યા અહીંયા જે છે એ કેટલું છે 0.5 છે બરાબર. તો બંનેનો ગુણાકાર કરશો એટલે ફાઇનલ આન્સર જે છે આપણો કેટલો આવશે 0.71. અહીંયા ખાસ ધ્યાન રાખજો મહત્તમ પ્રવાહ કીધેલો છે. આપણે જે આ પ્રવાહ મેળવશું એ આરએમએસ મળશે, એની ઉપરથી મહત્તમ પ્રવાહ મેળવવાનો બરાબર. ચાલો વિદ્યુત ચુંબકીય તરંગમાં ઈ અને બી ક્રમશઃ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ છે. તો વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા આપણને ખ્યાલ છે કે ઈ ક્રોસ બી જે છે એ વિદ્યુત ચુંબકીય પ્રસરણની દિશા દર્શાવે છે. 11મો પ્રશ્ન દ્રશ્ય પ્રકાશ તરંગ માટે આવૃત્તિનો ગાળો. ચાલો આ 8મા ચેપ્ટરમાં લખેલું જ છે 4×10⁻14 હર્ટ્ઝથી 7×10⁻14 હર્ટ્ઝ બરાબર. પણ અહીંયા આન્સર જે છે આપણને મેગા ગીગા ટેકા ને એવી રીતે આપેલો છે. અહીંયા ટી એટલે 10ની કેટલી ઘાત થશે 12 એટલે તમે જોઈ લો. અને 4×10⁻14 કહેવાય. એટલે આન્સર આપણો શું થશે બી થશે બરાબર. થિયરેટિકલ પ્રશ્ન છે. ચાલો હવાના માધ્યમનો શૂન્ય અવકાશની સાપેક્ષે વક્રીભવનાંક. શૂન્ય અવકાશનો વક્રીભવનાંક જે છે આપણે કેટલો લઈએ 1 લઈએ. અને હવા માટે જે વક્રીભવનાંક છે એ કેટલો થાય 1.00029 બરાબર. હવે ટેક્સ્ટબુક પ્રમાણે જો જઈએ, મેં આ તમને જે આન્સર કીધો બરાબર છે એ પરફેક્ટ કીધો કે હવાનો જે વક્રીભવનાંક છે એ 1.00029 છે. પણ ટેક્સ્ટબુક પ્રમાણે જઈએ તો ટેક્સ્ટબુકની અંદર આપણે શું કરીએ છીએ તો કે શૂન્ય અવકાશ અને હવા માટે વક્રીભવનાંક સરખો જ લઈએ છીએ. તો એ કેસમાં આપણો આન્સર જે છે એ શું આવે 1 આવે. કેમ કે ટેક્સ્ટબુકની અંદર ક્યાંય પણ આપણને અલગથી આ આંકડો આપેલો નથી. શૂન્ય અવકાશ અને હવા માટે આપણે 1 જ લઈએ છીએ, બાકી પરફેક્ટ આંકડો આ છે બરાબર. એની પછીનો પ્રશ્ન એક લેન્સનો પાવર -4 ડાયોપ્ટર છે તો આ લેન્સ ખાલી જગ્યા. ચાલો પાવર જે છે એ આપણને માઇનસ આપેલો છે. હવે પાવર માઇનસ આપ્યો એટલે ખબર પડે કે એ અંતર્ગોળ જ હોય, એટલે જવાબ બહિર્ગોળવાળા તો નીકળી જ જશે. હવે વાત રહી અંતર્ગોળની બરાબર. તો એની કેન્દ્ર લંબાઈ હારવાર આપણે કહેવાની છે. તો એફ બરાબર શું થાય 1/p થાય. તો 1/4 એટલે 0.25 થશે. પણ આ મીટરમાં આવશે અને સેન્ટીમીટરમાં ફેરવું તો 25 સેન્ટીમીટર અંતર્ગોળ માટે માઇનસ. તો -25 સેન્ટીમીટર એવો કયો ઓપ્શન છે બી. એટલે આપણો આન્સર જે છે એ બી આવશે. એની પછી પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે. પૃથ્વી પરથી સૂર્યને જોતા 1 મિનિટ જેટલી શિફ્ટ માટે કેટલો સમય લાગે? તો આમાં આ રીતે જૂના કોર્સમાં પ્રશ્ન આવતો, પણ ઇઝી છે, કરવો હોય તો કરી શકાય. સિમ્પલ છે કે ભાઈ
24 કલાકમાં એ એક આંટો ફરે એટલે 360 ડિગ્રી થાય ને, બરાબર. એટલે આપણે આમ ત્રિરાશિ મૂકી શકીએ કે 360 ડિગ્રી માટે 24 કલાક લાગે છે. તો 1 મિનિટ કીધી છે એટલે 1 મિનિટને પહેલાં ડિગ્રીમાં ફેરવવું પડે એટલે 1/60 ડિગ્રી માટે કેટલો સમય લાગે, બરાબર. આવી રીતે તમે એને ફેરવી શકો છો. પણ ગણતરી ન કરો તોય ચાલશે કેમ કે જૂના કોર્સનો પ્રશ્ન છે. એની પછી 15મો, જ્યારે અડચણની પહોળાઈ, આ પણ જૂના કોર્સનો પ્રશ્ન છે. ફ્રેનલ અંતરનું સૂત્ર આવતું ZF બરાબર a²/λ. એમાં a જે છે એ સ્લીટની પહોળાઈ દર્શાવે છે, લેમ્બડા તરંગ લંબાઈ, બે તમને આપેલું જ છે. આમાં કિંમત મૂકો એટલે જવાબ આવી જશે. પણ એ જૂના કોર્સમાં હતું એટલે નથી કરવાનો આપણે એ પ્રશ્ન. ચાલો એની પછી 480 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી કાચની સપાટી પર આપાત થાય છે. કાચનો વક્રીભવનાંક 1.5 છે. તો આપાત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશની આવૃત્તિનો ગુણોત્તર. હવે ધ્યાનથી સમજજો, એને આવૃત્તિ કીધી છે. આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે. એટલે જ્યારે પ્રકાશના કિરણો હવામાંથી કાચમાં જશે ત્યારે એની આવૃત્તિ બદલાવાની નથી. બે કેસમાં આવૃત્તિ સરખી હશે. હવે બે કેસમાં આવૃત્તિ સરખી હશે તો એનો ગુણોત્તર લ્યો તો જવાબ શું આવે? 1. એટલે આપણો આન્સર થશે 1/1, બરાબર. 17મો પ્રશ્ન, બે સ્લીટ વચ્ચેનું અંતર 10 મિલીમીટર છે. એટલે ડી જે છે એ આપણને આપેલું છે 10. મેં તમને કીધું છે ને આ રીતનો પ્રશ્ન હોય જ છે, બરાબર. કેપિટલ ડી પડદાનું અંતર 1.5 મીટર. જ્યારે 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ, લેમ્બડા બરાબર 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકા વચ્ચેનું અંતર. ચાલો એનું સૂત્ર થાય લેમ્બડા d/d. લેમ્બડા જે છે એ કેટલું છે? 7000 એંગસ્ટ્રોમ એટલે 10⁻10. કેપિટલ ડી જે છે 1.5. સ્મોલ ડી જે છે એ 10×10⁻3, બરાબર. કિંમત એક ખાસ ધ્યાન રાખવાનું, એકદમ ઇઝી. ક્રમિક શલાકા વચ્ચેના અંતરનું સૂત્ર આપણી પાસે છે જ તે શું છે? લેમ્બડા d/d, બરાબર. તો એની અંદર આપણે બધી કિંમત મૂકીએ એટલે ફાઇનલ આપણો આન્સર જે છે એ આવશે 105 માઇક્રોમીટર, બરાબર. આનું સાદું રૂપ જે છે એ વ્યવસ્થિત તમારે આપવાનું છે. બાકી એકદમ ઇઝી પ્રશ્ન છે, બરાબર. બી ઓપ્શન આવશે. એની પછી 64 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ્રવરોગલી તરંગ લંબાઈ. ચાલો એની માટેનું સૂત્ર છે લેમ્બડા બરાબર h/2m, ઇલેક્ટ્રોન માટે E × V. આવા કિંમત મૂકીએ. h એટલે 6.63 × 10⁻34 2m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે દળ જે તમને કણ કીધો હોય એનું લેવાનું છે. જેમ કે અહીંયા આપણને ઇલેક્ટ્રોન કીધેલું છે, પ્રોટોન કીધું હોય તો પ્રોટોનનું દળ લેવાનું, બરાબર. એટલે જે કણ કીધો છે એનું દળ આપણે લેવાનું છે ખાસ. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 અને વોલ્ટ આપણને કેટલા આપેલા છે? 64, બરાબર. ચાલો હવે સૌથી પહેલાં નીચેના પદનું સાદું રૂપ આપી દેવાનું. વર્ગમૂળ કાઢતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે 10ની ઘાત યુગ્મ હોવી જોઈએ અને 10ની ઘાત યુગ્મ હોય તો જ વર્ગમૂળ કાઢવાનું, નહીતર ફેરવી પછી વર્ગમૂળ કાઢવાનું, બરાબર. તો સાદું રૂપ આપશો એટલે ફાઇનલ આન્સર બધું ગોઠવીને તમારા થશે 1.53 એંગસ્ટ્રોમ, બરાબર. એની પછી એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જા સમાન છે. આમાંથી કોની દ્રવરોગલી તરંગ લંબાઈ સૌથી વધુ હશે? ચાલો એકવાર પહેલાં આવો પ્રશ્ન આવી ગયો છે. ગતિ ઉર્જાના કેસમાં સૂત્ર આપણું આવું છે. હવે કે સમાન હોય તો લેમ્બડા જે છે એ દળના વર્ગમૂળના વ્યસ્ત સંબંધમાં થાય. આપણને પૂછ્યું છે તરંગ લંબાઈ સૌથી વધુ કોની? તો સૌથી ઓછું દળ જેનું હોય એની તરંગ લંબાઈ સૌથી વધુ થાય.
તો ત્રણેયમાં આલ્ફા, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, આ ત્રણેયમાં સૌથી ઓછું દળ કોનું હોય? ઇલેક્ટ્રોનનું. એટલે તરંગ લંબાઈ સૌથી વધારે ઇલેક્ટ્રોનની થશે. એટલે આપણો જવાબ આવશે ઇલેક્ટ્રોન. બરોબર. એની પછી 600 નેનોમીટર તરંગ લંબાઈ, લેમ્બડા બરાબર 600 નેનોમીટર ના તરંગો ઉત્સર્જિત કરતા એક બલ્બનો પાવર 66 વોટ છે. તો બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા. ચાલો, તરંગ લંબાઈ આપી છે, આપણી પાસે પાવરનું સૂત્ર છે P બરાબર NHF એના છેદમાં T. હવે એફની જગ્યાએ લખી શકાય C/λ. બરોબર. અહીંયા તો T આવશે, એફની જગ્યાએ C/λ. મારે જોઈએ છીએ N, તો Nને સૂત્રનો કરતા બનાવું તો P λT એના છેદમાં આવશે HC. ચાલો, P એટલે 66, લેમ્બડા જે હશે એ 600, નેનો એટલે 10⁻⁹. હવે પ્રતિ સેકન્ડ એટલે T બરાબર 1 મૂકીએ. H પ્લાન્ક અચળાંક જે છે 6.63 × 10⁻34. C જે છે એ 3 × 10⁸. ચાલો, આ બધાનું તમે સાદુરૂપ આપી દો એટલે ફાઇનલ આન્સર જે છે એ તમારો શું આવશે? 2 × 10⁻20. બરાબર. વ્યવસ્થિત સાદુરૂપ આપવાનું, ઉતાવળ કરવાની નહીં. ઘણીવાર એવું થાય કે સૂત્ર આવડતા હોય પણ સાદુરૂપમાં ઉતાવળ કરીએ અને જવાબ ખોટો ટીક કરીએ. ચાલો, એની પછી જે છે વર્ણપટ રેખાઓની બામણ શ્રેણીની લાંબામાં લાંબી એટલે મહત્તમ. હવે બામણ શ્રેણી શરૂ થાય 2 થી. મહત્તમ તરંગ લંબાઈ માટે n ની કિંમત ક્રમિક આવે. બરોબર. તો 1/λ r, 2 નો વર્ગ એટલે 4, 3 નો વર્ગ એટલે 9. ચાલો, તો 36 આપણે લસા લઈએ, 9 અહીંયા ગુણાશે, 4 અહીંયા, 9 - 4 એટલે 5. તો 1/λ બરાબર શું થશે? 5r/36. આપણે લેમ્બડા જોઈએ છીએ. બરાબર. તો શું થશે? 36/5r. આમાં કિંમત મૂકી દો તો 36/5, r એટલે 1.097 37 × 10⁷. બરાબર. તો આનું વ્યવસ્થિત જે છે એ સાદુરૂપ તમે આપી દો એટલે જવાબ આપણો આવશે 65-63 એંગસ્ટ્રોમ. એવું બની શકે કે પોઈન્ટનું થોડું ઘણું વેરિએશન રહે, પણ એ આપણો એપ્રોક્સ જવાબ થશે. બરાબર. 6563 એંગસ્ટ્રોમ. એની પછી હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી 3જી કક્ષામાં સંક્રાંતિ કરે તો આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો ફેરફાર. ચાલો, કોણીય વેગમાનનો ફેરફાર એટલે L2 - L1. હવે 5મી કક્ષા માટે φh/2π. કઈ રીતે? તો કે L બરાબર શું થાય? NH/2π. તો 5મી કક્ષા માટે હું લખશું φh/2π, n ની જગ્યાએ 5 માઇનસ ક્યાં જાય છે? 3જી કક્ષામાં, તો 3h/2π. હવે 5માંથી 3 જાય તો 2 વાર h/2π, 2 કેન્સલ થાય તો જવાબ આવે આપણો h/π. એટલે આન્સર શું થશે આપણો? B થશે. બરોબર. એની પછીનો પ્રશ્ન, એક રેડિયો એક્ટિવ સમસ્થાનિક અર્ધાયુષ્ય. ચાલો, આ પણ આપણે નીકળી ગયું છે એટલે કરવાની જરૂર નથી. 23મો પ્રશ્ન. એની પછી 24મો, સૂર્યમાં થતી પ્રોટોન ચક્રીય પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અને તેના પ્રતિકણના સંયોજનથી પ્રાપ્ત થતી ઉર્જાનું મૂલ્ય જે છે એ કેટલું હોય? હવે સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયા જુઓ ને તો ઇલેક્ટ્રોન અને પ્રોઝિટોન ભેગા થાય, એની અંદર 2 ગામા તરંગો છૂટા પડે અને સાથે સાથે 1.02 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા છૂટી પડે. બરાબર. હવે 1.02 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ અહીંયા ક્યાંય ઓપ્શનમાં નથી આપ્યું, જૂલમાં ફેરવેલું છે. તો અહીંયા તમે આને જૂલમાં ફેરવી દો. મેગા એટલે 10⁶ અને જૂલમાં ફેરવવા માટે 1.6 × 10⁻19 વડે ગુણી નાખો. આનું સાદુરૂપ આપી દો એટલે ફાઇનલ આન્સર આપણો એ આવી જશે 1.63 × 10⁻13. 25મો MCQ જે છે કે કોઈ રેડિયો એક્ટિવ, આ પણ 25 અને 26 બંને જૂના કોર્સના છે એટલે આપણે કરવાના નથી. ચાલો, એની પછી
પીએન જંક્શન સોલાર સેલમાં PSI તકતી. હવે નવા કોર્સની અંદર આપણે ગુજરાત બોર્ડ કે ગુજકેટમાં સોલાર સેલ કે એલઈડી જે છે કોર્સમાં નથી, બરાબર, પણ જે લોકો નીટની તૈયારી કરતા હોય એની માટે એ કોર્સમાં છે. આપણે ગુજકેટમાં નથી એટલે આ પણ પ્રશ્ન આપણે કરવાની જરૂર નથી. એવી રીતે 28મો પ્રશ્ન પણ એલઈડી જે છે એ પણ આપણે ગુજરાત બોર્ડના કે ગુજકેટના કોર્સમાં નથી એટલે કરવાની જરૂર નથી. એની પછીનો પ્રશ્ન, એક સમાન વિદ્યુત ક્ષેત્ર E 3×10⁻³ કે કેપ. હવે જો વિદ્યુત ક્ષેત્ર જે છે આપણે અહીંયા x, y અને z ધારીએ તો વિદ્યુત ક્ષેત્ર કે કેપ લખ્યું છે એટલે z દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 20 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ. ચાલો YZ માં આપણને આપેલું છે ચોરસ આવી રીતે, તો એમાંથી પસાર થતું ફ્લક્સ. હવે ફ્લક્સ ક્યારે મળે? સમતલને લંબ ક્ષેત્ર રેખા હોય તો, અને અહીંયા તમે જોઈ શકો છો સમાંતર છે એટલે આમાંથી પસાર થતું ફ્લક્સ જે છે એ શું થશે? શૂન્ય થશે, બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન, આકૃતિમાં 4 બિંદુવત વિદ્યુતભારો A, B, C અને D અહીંયા દર્શાવ્યા છે. આ A છે, આ B છે, આ C છે અને આ D છે દર્શાવી છે. તો કયા વિદ્યુતભારનું મૂલ્ય મહત્તમ હશે? તો આ બહુ ઇઝી છે. ફાઈ બરાબર શું થાય? Q/ε0. તો Q બરાબર શું થાય? φ/ε0. જ્યાં ફ્લક્સ વધારે હોય ત્યાં વિદ્યુતભાર વધારે હોય. હવે ફ્લક્સ એટલે શું થાય? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા થાય. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ગણો. આમાં 1 2 3 4 5 6, આમાં 6 છે, બરાબર. બહુ સિમ્પલ ચાલીએ. બી ની ગણો 1 2 3 4 5 6 7, આમાં 7 છે. ડી ની ગણો તો આમાં 5 જ છે. હવે સી ની ગણો તમે તો આ આવશે ને આ આવશે, તો ખબર પડી જ જાય આ બધા કરતાં વધારે છે. તો સૌથી વધારે મૂલ્ય કોનું થયું? સી વિદ્યુતભારનું, કારણ કે એનું ફ્લક્સ વધારે છે, એની ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે છે. એટલે જવાબ જે છે આપણો બી આવશે, સી વિદ્યુતભાર. એની પછી 31મો પ્રશ્ન, ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3.52 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર સ્થાનાંતરિત થાય છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર થાય Q/E. હવે Q કેટલું આપ્યું છે? 3.52 × 10⁻⁷. એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. Q બરાબર એની જે છે એ સૂત્ર આપણને ખ્યાલ જ છે, એમાં n ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે. તો n મેળવવું હોય તો શું થાય? Q/E. Q આપેલું છે, E મરી આગળ છે. ચાલો તો આનું સાદું રૂપ આપશું તો ફાઇનલ આન્સર આપણો શું આવશે? 2.2 × 10⁻12 આવશે, બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન આપણો જે છે 32મો, નીચેની આકૃતિમાં બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. ચાલો બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે આ મેળવવાનું. હવે આના વોલ્ટ જે છે જો 40 છે, આના વોલ્ટ જે છે એ 10 છે, એટલે આને હું ધન ગણું, એની સાપેક્ષે આને હું ઋણ ગણું, બરાબર. એટલે આ પ્લેટ ધન હોય, આ ઋણ હોય એવું આપણે કેપેસિટરમાં ગણી શકીએ. અને ધારો કે અહીંયાથી Q જેટલો વિદ્યુતભાર જે છે એ નીકળે છે. મારે મેળવવાના છે બી બિંદુ પાસેના વોલ્ટેજ, તો એની માટે મને જરૂર પડશે Qની, બરાબર. તો Q મેળવવા માટે આપણે શું કરીએ? કિર્ચોફનો નિયમ A થી C સુધી આપણે વાપરી લઈએ, બરાબર. તો A થી શરૂ કરીએ તો VA. હવે A બિંદુના વોલ્ટેજ જે છે કેટલા છે? 40. ચાલો ત્યાંથી નીકળશું એટલે કેપેસિટરના ઋણ પ્લેટ તરફ જઈએ છીએ એટલે કેપેસિટરના વોલ્ટેજ જે છે એ ઋણ આવશે. કેપેસિટર માટે સૂત્ર થાય Q/C, બરાબર. કેપેસિટરમાં વોલ્ટેજનું સૂત્ર જે છે એ શું થાય? Q/C, બરાબર. Q જે છે એ મેળવવાનું છે, C કેટલું છે? 2. ચાલો ત્યાંથી આગળ વધીએ એટલે બીજા કેપેસિટર માટે Q/3 આવશે. જો અહીંયા, બરાબર. ઋણ બાજુ જઈએ છે એટલે એના વોલ્ટેજ ઋણ અને એની વેલ્યુ 3. અને સી બિંદુએ આપણી મુસાફરી પૂરી થાય એટલે -10 બરાબર 0. તો 40માંથી 10 જશે એટલે 30. આ બંનેને ઓલી બાજુ જવા દો એટલે Q/2 વત્તા Q/3. ચાલો લસા લઈ લઈએ તો 5Q/6.
તો ક્યુ મારે જોતું હોય તો 30 ગુણ્યા 6 છેદમાં 5, બરાબર. 6 ઉપર જશે, 5 નીચે, 5 6 30, તો ક્યુ જે છે એ કેટલું આવશે? 36 માઇક્રોકુલમ્બ આવશે. ફરી પાછું એ થી બી સુધી કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ તો એ થી શરૂ કરીએ એટલે એના વોલ્ટેજ પ્લસ માઇનસ. હવે આ કેપેસિટરના વોલ્ટેજ માઇનસ Q/C એટલે ક્યુના છેદમાં 2. બી બિંદુના વોલ્ટેજ આપણે જોતા છે, બી બિંદુએ મુસાફરી પૂર્ણ કરીએ, માઇનસ VB બરાબર 0. ચાલો VB આપણે જોઈએ છીએ એટલે એને ઓલી બાજુ જવા દઈએ. આ બાજુ જે છે એ કેટલું છે? 40 માઇનસ ક્યુ જે છે એ કેટલું આવ્યું? 36 એના છેદમાં 2. તો 40 36 ભાગ્યા 2 એટલે કેટલું થશે? 18. ચાલો 40 માંથી 18 કાઢશું, કેટલો જવાબ આવશે? 22 થશે. તો આપણો જવાબ જે છે 22. રેડી? એની પછી જે છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. ચાલો, એક વર્તુળ છે, એના કેન્દ્ર ઉપર ક્યુ વિદ્યુતભાર. આ વર્તુળની ચાપ પર ક્યુ વિદ્યુતભારને એટલે કે બીજો કોઈ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય થાય. કઈ રીતે? તો કે બિંદુવત વિદ્યુતભાર હોય એનાથી સમાન અંતરે વિદ્યુત સ્થિતિમાન જે છે કેવું હોય? સરખું જ હોય, બરાબર. એટલે આ જે આખો ગોળો છે એ એક સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. અને સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક બિંદુએથી બીજા બિંદુએ જવા માટે કરવું પડતું કાર્ય કેવું હોય? શૂન્ય હોય. એટલે જવાબ 0 આવશે. ચાલો, હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હવે હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 3 ગુણ્યા 10⁻⁶ વોલ્ટ પ્રતિ મીટર, બરાબર. આ આપણો જવાબ છે. પણ હવે તમે જુઓ, અહીંયા વોલ્ટ પ્રતિ મીટરમાં 10⁹ આપી છે એટલે આ નહીં આવે. અહીંયા જે છે 10⁹ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર આપ્યું છે. હવે ચેક કરી જોઈએ, મારે આને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 10⁶ એમનો વોલ્ટ. હવે એકમ ક્યાં છે? છેદમાં. જ્યાં એકમ હોય ત્યાં પ્રોસેસ કરવાની. તો મીટરને સેન્ટીમીટરમાં મારે ફેરવવું હોય તો 10⁵ વડે ગુણવું પડે. આ એકમ છેદમાં છે એટલે હું છેદમાં ગુણીશ, બરાબર. તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 10⁵ વડે ગુણ્યું તો 4 થશે. તો આપણને અહીંયા, બરાબર. હવે જે છે મીટરમાંથી આપણે સેન્ટીમીટરમાં, હા, એટલે 100 વડે આપણે ગુણવું પડે. ચાલો, આ નહીં થાય. હવે માઇક્રો જે છે એ પછી રાખીએ, પહેલાં આ ચેક કરી લઈએ. માઇક્રો 10⁻⁶ થશે. આ મિલીમીટર વાળું એક ચેક કરી લઈએ, જો આવી જતું હોય તો 3 ગુણ્યા 10⁹ છે, ઉપર વોલ્ટ. હવે આ મિલીમીટરમાં છે, મારી પાસે મીટરમાં આન્સર આવે છે, બરાબર છે. હવે મીટરમાં આન્સર મારે લાવવું હોય તો મિલીમીટરને મીટરમાં આપણે ફેરવવું હોય તો 10⁻³ વડે ગુણવું પડે. તો 10⁻³ આપણે 3 વડે ગુણીએ, બરાબર. અહીંયા 10⁹ આપણને આપેલું છે વોલ્ટ પ્રતિ મિલીમીટર. આપણો સાચો આન્સર આ છે, ભૂલી ન જતા, બરાબર. 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. હવે અહીંયા આપણને આપેલું છે મિલીમીટરમાં. હવે હું એને મીટરમાં ફેરવવાનો પ્રયત્ન કરું છું. તો 3 ગુણ્યા 10⁹, બરાબર, આ વોલ્ટ. હવે નીચે જે છે મિલીમીટર છે, મિલીમીટરને મારે મીટરમાં ફેરવવું હોય તો 10⁻³ વડે ગુણવું પડે. હવે 10⁻³ વડે ગુણશું તો ઉપર જશે તો 10⁻12 થશે. તો આ પણ નહીં આવે, બરાબર. ચાલો, એવી જ રીતે તમે આ ઓપ્શન ચેક કરશો તો માઇક્રો એટલે 10⁻6 છે, તો 15 થઈ જશે. એટલે એક પણ ઓપ્શન આમાં સાચો નથી. એટલે આ પેપર જ્યારે પૂછાણું ત્યારે આની અંદર ગ્રેસ આપેલો હોય, આની અંદર તમે જુઓ એક પણ ઓપ્શન સાચો નથી. એટલે આમાં શું છે? ગ્રેસિંગ છે, બરાબર. બાકી સાચો આન્સર જે છે 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. હવે એમાં યુનિટમાં ચેન્જ કરી શકે તો આન્સર શું આવવા જોઈએ આપણે એની ચર્ચા કરી, બરાબર. એની પછી 35મો, મોબિલિટીનો મૂળભૂત એકમોના સ્વરૂપમાં એકમ. ચાલો, મોબિલિટી જે છે એનું સૂત્ર જે છે VD મ્યુ બરાબર
VDના છેદમાં E. હવે VDનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, આનો એકમ જે છે એ વોલ્ટ પ્રતિ મીટર, એટલે મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ છેદમાં વોલ્ટ, આવો એકમ થાય. હવે એટલે મૂળ એકમમાં આપણે ફેરવીએ તો મીટરનો વર્ગ ઇન્ટુ સેકન્ડ. વોલ્ટ છે એને લખાય જૂલના છેદમાં કુલમ. ચાલો તો મીટરનો વર્ગ સેકન્ડ કુલમ ઉપર જશે તો કુલમ એટલે એમ્પિયર ગુણ્યા સેકન્ડ, એને લખી નાખ્યું. અહીંયા વધ્યું જૂલ, જૂલ એટલે ન્યૂટન ગુણ્યા મીટર. ચાલો 1 મીટર કેન્સલ થઈ ગયું, બરાબર. તો 1 મીટર કેન્સલ થઈ ગયું તો ફાઇનલી આપણને શું મળ્યું? ઉપર જે છે 1 મીટર વધ્યું, બરાબર. 1 એમ્પિયર વધ્યું, 1 સેકન્ડનો વર્ગ વધ્યો. હવે અહીંયા છે ન્યૂટન. ન્યૂટનને શું લખાય? કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ન્યૂટનને આપણે શું લખી શકીએ? કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો તો આપણી પાસે કંઈક ભૂલ કરીએ આપણે એકમ લખવામાં. ચાલો તો ફરીને ચેક કરીએ આપણે. મોબિલિટી મ્યુ જે છે એનું સૂત્ર થશે VDના છેદમાં E, બરાબર. તો ડ્રિફ્ટ વેગનો એકમ જે છે એ મીટરના છેદમાં સેકન્ડ થાય. ઓકે, ચાલો વિદ્યુત ક્ષેત્ર જે છે એનો એક એકમ આપણે આમાં લખી શકીએ ને, ન્યૂટન પ્રતિ કુલમ. ચાલો તો ફાઇનલી પહેલાં આને લખીએ તો મીટરના છેદમાં સેકન્ડ લખાય, આ ઉપર જશે એટલે કુલમના છેદમાં ન્યૂટન લખાય. તો અહીંયા મીટરના છેદમાં સેકન્ડ જે છે એઝ ઇટ ઇઝ, કુલમ જે છે એની જગ્યાએ આપણે લખશું એમ્પિયર ગુણ્યા સેકન્ડ, ન્યૂટનની જગ્યાએ લખશું કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. ચાલો તો 1 સેકન્ડ અહીંયા કેન્સલ, 1 મીટર અહીંયા કેન્સલ થઈ જશે. ઓકે, તો ફાઇનલી આપણને આ સેકન્ડ સ્ક્વેર ઉપર મળશે એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર પ્રતિ શું આવશે? કેજી. ચાલો આવો ઓપ્શન એમ્પિયર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર એક અહીંયા છે અને પ્રતિ કેજી ઉપર લઈએ એટલે કેજી -1. ચાલો બી ઓપ્શન જે છે એ આપણો સાચો જવાબ છે. ચાલો એની પછી 10 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર બાય 1/2 સેન્ટીમીટર લંબચોરસ આડછેદ ધરાવતા ધાતુના સળિયાના 2 છેડા વચ્ચે બેટરી જોડેલ છે. તો સળિયાનો અવરોધ બધા ઓપ્શનમાં જુઓ મહત્તમ ક્યારે મળે એ જ પૂછ્યું છે. એક ઓપ્શનમાં જે છે સરખો રહે છે એમ. તો પહેલી વસ્તુ તો સમજો, સળિયો આપણને લંબઘન જેવો આપેલો છે આવી રીતે. તો અવરોધ તમને સૌથી વધારે ક્યારે મળે? આ એની લંબાઈ હોય L, આ એની પહોળાઈ હોય, આ એની ઊંચાઈ કે જાડાઈ હોય. તો L જે છે એ 10 છે, બરાબર છે. બી જે છે એ 1 છે અને H જે છે એ 1/2 છે. તો મેક્સિમમ અવરોધ ક્યારે મળે? જ્યારે લંબાઈ મેક્સિમમ હોય. અને મેક્સિમમ લંબાઈ ક્યારે મળે? આ 2 સપાટી વચ્ચે તમે બેટરી જોડો તો. એટલે કે 1 સેન્ટીમીટર બાય 1/2 સેન્ટીમીટર સપાટીઓના 2 છેડા વચ્ચે જ્યારે આપણે બેટરી જોડેલી હોય ત્યારે લંબાઈ સૌથી વધારે થાય અને ત્યારે અવરોધ જે છે એ સૌથી વધારે થશે, બરાબર. ચાલો 37મો પ્રશ્ન. નીચે આકૃતિ, આ પોટેન્શિયોમીટર વાળો પ્રશ્ન છે જૂના કોર્સનો. આપણે નવા કોર્સમાં પોટેન્શિયોમીટર નથી એટલે એ ગણવાનો નથી. ચાલો, એક પ્રવાહધારિત સોલેનોઇડની અંદર તેની અક્ષની દિશામાં ઇલેક્ટ્રોનને એક સમાન વેગથી પ્રક્ષિપ્ત કરેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચાલો સૌથી પહેલા વિચારો કે સોલેનોઇડ જે છે એમાં અક્ષને સમાંતર ચુંબકીય ક્ષેત્ર હોય, બરોબર. હવે ઇલેક્ટ્રોનને પણ તમે અક્ષને સમાંતર v જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરો તો v અને b સમાંતર થાય એટલે બે વચ્ચેનો ખૂણો 0 થાય એટલે એની ઉપર લાગતું ચુંબકીય બળ જે છે એ 0 થાય. એટલે એનો અર્થ એવો છે કે ઇલેક્ટ્રોન ઉપર કોઈ બળ લાગશે નહીં, તો ઇલેક્ટ્રોન એમનેમ સીધો ગતિ કરશે, બરાબર. તો એ જ છે ઓપ્શન, ઇલેક્ટ્રોન સોલેનોઇડની અક્ષની દિશામાં એક સમાન વેગથી ગતિ શરૂ રાખશે કારણ કે એની પર કોઈ બળ લાગતું નથી. ચાલો એની પછી 12 × 10⁻⁴ બી આપેલું છે આપણને. બી બરાબર 12 × 10⁻⁴.
ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3.2 ગુણ્યા 10⁷ મીટર પ્રતિ સેકન્ડ, એટલે વેગ આપેલો છે 3.2 ગુણ્યા 10⁷ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા. ચાલો, લંબ રૂપે ગતિપથ, જ્યારે કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય ત્યારે તેના ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર છે આપણી પાસે mv/qb. m એટલે ઇલેક્ટ્રોનનું દળ, v એટલે વેગ, જે આપણને આપેલો જ છે. કેટલો છે? 3.2 ગુણ્યા 10⁷. q જે છે એ 1.6 ગુણ્યા 10⁻19. પછી b ચુંબકીય ક્ષેત્ર 1.2 ગુણ્યા 10⁻4. બરોબર, કિંમત જોઈ લેવાની. અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આપણને 9 ગુણ્યા 10⁻31 કીધું છે, તો 9 ગુણ્યા 10⁻31. બાકી જનરલી આપણે શું લઈએ છીએ, એમાં 9.11 લેતા હોઈએ છીએ, પણ આની અંદર આપણને 9 કીધું છે તો 9 મૂકશું. આ બધું સાદું રૂપ આપશો એટલે ફાઇનલ તમારો આન્સર જે છે એ કેટલો આવશે? 15 સેન્ટીમીટર, એટલે કે 0.15 મીટર આવશે. એને સેન્ટીમીટરમાં ફેરવશું એટલે 15 સેન્ટીમીટર. ચાલો, લાસ્ટ પ્રશ્ન જે છે કે 1 સેન્ટીમીટર ત્રિજ્યા 0.5 મીટર લંબાઈ નો એક સોલેનોઇડ 250 આંટાઓ ધરાવે છે. તેમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? ચાલો, સિમ્પલ છે. μ0 μ0 જે છે એ 4π ગુણ્યા 10⁻7. કેપિટલ N જે છે 250. I જે છે કેટલું આપેલું છે? 5. L જે છે બરાબર 0.5. હવે તમે જુઓ, આવા કેસમાં ઘણી વખત સોલેનોઇડની ત્રિજ્યા કે વ્યાસ જે છે એ આપેલો હોય છે, પણ સોલેનોઇડની ત્રિજ્યા કે વ્યાસ એને એના ચુંબકીય ક્ષેત્ર સાથે કાંઈ લેવા દેવા નથી. બરાબર, એટલે એનાથી આપણે કંઈ બીવાનું નથી સાહેબ, તો આનો ઉપયોગ શું? કાંઈ ઉપયોગ નથી એનો. બરાબર, કેમ કે એના વ્યાસ કે ત્રિજ્યા પર સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આધારિત નથી. એટલે આ બધું સાદું રૂપ જે છે એ તમારે ખાસ આપી દેવાનું છે. આ એક પ્રશ્ન એવો મેં ગણાવી દીધો છે, ઓપ્શન અહીંયા તમારી સમક્ષ મેં રાખેલા જ છે, તમારી ઉપર છોડું છું, તમારે આનો જવાબ લાવી દેવાનો છે, કયો ઓપ્શન આવશે. બરાબર, બાકી આમાં કાંઈ અઘરું છે નહીં. ચાલો, તો આ મિત્રો આપણું 2023નું પેપર હતું. આશા છે કે ઘણું તમને મદદરૂપ થશે આ બધી વસ્તુ. મળી હવે નેક્સ્ટ લેક્ચરમાં.